વિદ્યુતભાર તો આપણે સમજી ગયા, પણ વિદ્યુતભારનું બંધારણ કેવું છે, એના જે ઘટક છે એની સમજૂતી હોવી જોઈએ. તો સૌથી પહેલા વિદ્યુતભારની અંદર હું અત્યારે જેની વાત કરવા માંગુ છું, જેમ કે કોઈ એક પદાર્થ છે, એવું કહેવામાં આવે છે કે ધારો કે તેમાંથી 10⁹ જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે. શબ્દ ખાસ સમજજો, ઇલેક્ટ્રોન દૂર થાય છે. જો આટલા ઇલેક્ટ્રોન દૂર થાય તો સમજવું શું કે દાખલા કઈ રીતે ગણવું? તો આની માટે જે મેઇન શબ્દ આવે છે એને કહેવાશે ક્વોન્ટમીકરણ. શું બોલાશે એને? ક્વોન્ટમીકરણ. તો ક્વોન્ટમીકરણનું સૂત્ર જે યાદ આપણે આ રીતે રાખીશું, કોની એની. ચલો ફરી વાર સૂત્ર કઈ રીતે યાદ રાખીશું? કોની એની. Q બરાબર n ઇન્ટુ E. E ની વેલ્યુ ગઈ ક્લિપમાં ભણી ગયા, 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. Q એટલે વિદ્યુતભાર. આ રીતે બોલાય. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો કોઈ એક મૂળભૂત વીજભારના મૂલ્યના પૂર્ણાંકમાં હોય છે. આના પૂર્ણાંક અથવા પૂર્ણાંક ગુણકમાં હોય છે. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો કોઈ એક મૂળભૂત વીજભારના મૂલ્યના પૂર્ણાંકમાં જ હોય છે. આ સૂત્રથી આપણે MCQ સોલ્વ કરી શકીએ. કઈ રીતે? કે આટલા જો ઇલેક્ટ્રોન દૂર થતા હોય તો સૂત્ર Q = Ne. n બરાબર 10⁹ E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻⁹. જોઈ શકો છો, -19 +19 કટ, તો જવાબ આવ્યો Q બરાબર 1.6 કુલમ. એક સલાહ આપું છું કે આ જે MCQ છે 1 માર્કનો પૂછાય, પણ દૂર થાય છે શબ્દ આવે છે એટલા માટે આ પ્લસ છે. જો એવું કે ઇલેક્ટ્રોન જમા થાય છે, જો આટલા ઇલેક્ટ્રોન એ ધાતુ ઉપર જમા થાય તો અહીંયા માઈનસ સંજ્ઞા છે, તે પ્લસ માઈનસમાં ચોકસાઈ રાખવાની. ફરી દૂર થાય છે એટલા માટે સંજ્ઞા પ્લસ, અને જમા થાય ગોઠવાય તો એ માઈનસમાં આવશે. આ થઈ ક્વોન્ટમીકરણની વાત. અને આના ઉપરથી એવું સમજાયું કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એ કશાકનું બનેલું હોવું જોઈએ. તો વિદ્યુતભાર, તત્વ, અણુ, પરમાણુ એની બી સૂક્ષ્મ ગયા. તો આ લોકોએ કીધું કે વિદ્યુતભારના 3 પ્રકાર બી સમજ્યા, એનું બંધારણ કઈ રીતે સમજાય? તો આ રીતે સમજ્યા કે એના ખરેખર 2 પ્રકાર છે. કયા કયા? એક અપ ક્વાર્ક્સ અને બીજા કહેવાય ડાઉન ક્વાર્ક્સ. ફરીવાર વિદ્યુતભારના આપણે આ રીતે કીધું બંધારણની દ્રષ્ટિએ 2 પ્રકાર, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સની વેલ્યુ +2/3 into E. ડાઉન ક્વાર્ક્સની વેલ્યુ -1/3 into E. ફરી અપ ક્વાર્ક્સ +2/3, ડાઉન ક્વાર્ક્સ -1/3 into E. આના ઉપરથી પૂછાય કે ચલો સમજાવો, પ્રોટોનનું બંધારણ શું હશે, ન્યુટ્રોનનું બંધારણ શું હશે? 2 બંધારણ સમજાવવા છે. તો પ્રોટોનનું બંધારણ, તો પ્રોટોન એટલે આપણે શું બોલીએ છીએ કે પ્રોટોનને આપણે E કહેવું પડે, +E. તો ધન આવવું જોઈએ. ધન ક્યારે આવે? 2 અને 2 4, અને એમાંથી એક આ જાય તો સંજ્ઞા આ રીતે સમજાય. અપ ક્વાર્ક્સ ને સ્મોલ u કહેવાય, ડાઉન ક્વાર્ક્સ ને સ્મોલ d કહેવાય. તો આનું સૂત્ર આવ્યું 2u અને 1d. શું બોલાશે? UUD. પ્રોટોનનું બંધારણ UUD. તો ક્વાર્ક્સ એ મગજમાં આવી ગયું. ક્વાર્ક્સના 2 પ્રકાર. ફરી ક્વાર્ક્સના કેટલા પ્રકાર? 2, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. ચલો પ્રોટોનનું બંધારણ UUD. ન્યુટ્રોનનું જાતે વિચારો, ન્યુટ્રોનમાં જવાબ 0 આવવો જોઈએ. તો આ 1 અને આવા 2, તો આનું બંધારણ થશે UUD.
જગ્યાએ અહીંયા આવશે UDD. તો યાદ રાખવા માટે આવું બોલીશું કે પ્રોટોનનું બંધારણ UUD, ન્યુટ્રોનનું બંધારણ UDD. યાદ રહેશે? પ્રોટોનનું બંધારણ UUD અને ન્યુટ્રોનનું બંધારણ UDD. આ બંધારણની વાત થઈ. અગત્યનું સૂત્ર જે આગળ કામમાં આવી શકે એને કહેવાશે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભાર લખ્યું છે પણ આને આપણે સમજીશું કઈ રીતે? ક્વાર્ક્સ. કે વિદ્યુતભાર પણ કોના બનેલા છે? ક્વાર્ક્સ. કેટલા પ્રકાર? અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ. અને પછી એના ઉપરથી MCQ જોઈ લો.